નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી વર્કર્સના માનદ વેતનમાં વધારા બાબત વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. ખેડા જિલ્લાની આશા બહેનો અને આંગણવાડી બહેનો પોતાની માંગણીઓ સંદર્ભે હડતાલ પાડવામાં આવી હતી. તેમજ તેઓ પોતાની માંગણી સંદર્ભે કલેક્ટર કચેરીમાં કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું અને આશા અને આંગણવાડીમાંથી અંદાજે 1000થી વધુ મહિલાઓ હાજર રહી હતી અને પોતાની વેદના સરકાર સમક્ષ ઠાલવી હતી. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ બે અલગ અલગ આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. જેમાં આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયનને આપેલા આવેદનપત્રમાં જોઈએ તો 9મી જુલાઈના રોજ દેશના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો ઇન્ટુક, આઈટુક, સીઆઈટીયુ, હિન્દુસ્તાન સભા સેવા, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર, આશા વર્કર્સ એન્ડ ફેસિલિટેટર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઉપરાંત એક LIC, પોસ્ટલ ઇન્કમ ટેક્સ સહિતના ફેડરેશનો અને એસોસિએશનો દ્વારા પોતપોતાની માંગણીઓ માટે તથા મજદૂર અને કર્મચારી વિરોધી નવા 4 લેબર કોડના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી એક દિવસીય હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. જે સંગઠન ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન CITU સાથે સંકલિત છે અને 9મી જુલાઈના રોજ ગુજરાતમાં પણ કાયમી અડગા રહેવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ આપેલા આવેદનપત્રમાં વર્ષ 2018 પછી કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ હોવા છતાં ઇન્સેન્ટિવમાં કોઈ જ વધારો કરાયો નથી. તેથી લઘુત્તમ વેતન મળી રહે તેટલા પ્રમાણમાં પગારમાં વધારા કરવામાં આવે અને અમને કાયમી નોકરિયાત ગણી સન્માનજનક ફિક્સ લઘુત્તમ વેતન આપવામાં આવે. દિવસ દરમિયાન અમારા કામના કલાકો નક્કી કરવામાં આવે. નિયમિત રીતે કામનું વળતર ચૂકવવાની વ્યવસ્થા કરવામાં આવે. દરેક વર્ષે યુનિફોર્મ ડ્રેસ 2 જોડી આપવામાં આવે. ડિજિટલ યુગમાં મોબાઈલથી કામગીરી સરકાર દ્વારા લેવામાં આવતી હોય. સરકાર તમામ બહેનોને મોબાઈલ પૂરા પાડે. ભરતી આપવી સહિતના પ્રાણ પ્રશ્નો સંદર્ભે આજે રજૂઆત કરી હતી. FRSની કામગીરી કરવામાં ઘણી અડચણો આવે છે. લોકેશન આવતું નથી તેમજ કર્મચારીઓને કાયમી કર્યા નથી જેવી બાબતોનો ઉલ્લેખ પણ કરાયો હતો. તેમજ વીરપુર તાલુકાની આંગણવાડી બહેનોએ માસ સેલ મૂકી હડતાલ પાડી હતી. તેમાં સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે આંગણવાડી બહેનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના પડકાર વીરપુરમાં પણ પડ્યા હતા. વીરપુરની આંગણવાડી મહિલાઓએ પણ પોતાની માંગણીઓને લઈને હડતાલમાં જોડાઈ હતી. તેઓએ એક દિવસની માસ સેલ મૂકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએથી મળનાર સૂચનાઓ મુજબ દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવાની પણ તૈયારીઓ પણ તેઓએ દર્શાવી હતી. ધન્યવાદ.